જો ગાઈસ આ મેં બેક આ 3.5 કરોડની 3.5 કરોડની ગાઈસ જો હું તમને ગાડી અંદરથી બતાવું જબરજસ્ત આવ્યું બોલો તું મેં બેક ભલાજી આવો મેં બેક જો મેં બેક છે ભલાજીને અમારા ગાડી અમે આખી ડિફરન્ટ બુક કરી છે ગાઈસ નક્કી કરી હતી કઈ અલગ ને આખી ડિફરન્ટ ગાડી બુક કરી એ ગાઈસ કયો ગાઈસ ઓ ભલાજી ગાઈસ એ ગાઈસ અહીંયા આવો તમે રોહિત શર્મા બતાવો હા હાર્દિક પંડ્યા પણ આમાં કમ્ફર્ટ નહીં હોય એટલો બધો સચિન પેલા જેટલો તો પણ તું ખાલી અંદર નહીં ખુલતી આમ ફૂલે જા અંદર તો જો ખાલી ગાઈસ પત્તું બી જી વેગન ગાઈસ આ છે આપણી જી વેગન સૌરવ જોશીને એલવી યાદવ જોડી છે ને એનાથી મોંઘી છે ગાડી હાર્દિક વાળી હા જો આના પાછળ ડિસ્પ્લે બધું તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો ગાઈસ આજે અમે આવી ગયા છીએ મર્સિડીઝના શોરૂમમાં મસ્ત મજાની અમારા ભલાભાઈની મહેશભાઈ એમની ગાડીનો વધારો તો ગાઈસ કયું મોડલનું વધારનું છે શું છે એ તમને અમે આગળ જઈને બતાવીશું તો ગાઈસ જો આજ તો મારા ઘર 4 એકર મર્સિડીઝની ગાડી જ પડી છે ગાઈસ જો એક નંબર ગાડીની શો છે ગાડીઓ છે બધી જો મર્સિડીઝ બેંકનો શોરૂમ બધી મર્સિડીઝની ગાડી છે તો ચલો ગાઈસ કન્ટિન્યુ રહો અમારા વ્લોગમાં હવે જઈશું અમે અંદર મર્સિડીઝના શોરૂમમાં અને ગમે તે ગાડી આજે બુક કરવાની છે ફાઇનલ કરવાની છે બધું તો ચલો ગાઈસ કન્ટિન્યુ જો ગાઈસ આ સી ક્લાસ બ્લેક કલર તો ચલો ગાઈસ અંદર તો ગાઈસ મર્સિડીઝનો લોગો તો ચલો ગાઈસ અંદર જઈએ હડ ભલાભાઈની ગાડી નોંધાણી ગાઈસ આજે તો હવે શોરૂમમાં આવી ગઈ ચપલે ઉપર હેડ્યું રહ્યા હવે હેડ્યું દબાવ્યું જ નહોતું ગાઈસ અને એ તો હીટર જ ચાલુ રાખી ચાલુ જોઈએ ઠંડુ કરવું પડશે ને ફાઇનલી શોરૂમમાં આવી ગયા બધી ગાડી જોઈ લઈ જવાની આ છે ઈ ક્લાસ આ છે GLC જો ગાઈસ ચલો અંદર બેસીને જોઈ લઈએ ભલાજીને હવે મૂડ ફ્રેશ કરી નાખીએ અમે ફ્રન્ટની બદલેથી તો વેન્ટિલેટેડ અને હીટેડ આવશે ચાલવા જ નહીં મંડન બ્રેક પરથી પગ લઈ લેજો ખાલી ઇગ્નિશન જ ઓન કરો દેખી તો કેવું ના પડે જોવા તો જો તો ખરો એક ક્લાસ હા નહીં આ તો ઇલેક્ટ્રિક તો નહીં જોવાની આમાં આ બાજુ સ્ટેડિંગ ઉપર આમાં સીટની બીટની સિસ્ટમ પાછળ આવી જાય પેલામાં પાછળ નહીં હા એની પર પાછળની આખી પાછી ના થાય ને અને આની થાય એટલે ઈ ક્લાસ જોઈને આખું પેલું જે તમારા અગર આવે ને આવી જાય સ્કીન આ ને પેલી બે પ્રાઇઝમાં એક જ છે એમ પણ આ સેડાન આવે બહુ જાજો ફરક નહીં હોતો ને આનામ પેલા આમાં તો બહુ સિસ્ટમ આમાં તો આ ઈ ક્લાસ ને એના ઊંચું મોડલ આવે ગાઈસ આ છે S ક્લાસ એટલે સચિન S ક્લાસ ભાઈ ફર્સ્ટ ક્લાસ ગણે આરી આખી હિટિંગ સ્પીકર બધું અલગ રહે થોડો સ્પીકરનો અવાજ વધારતો આમ વાઇબ્રેટ કરતો ઉપર સ્લાઇડ કરતો ચાલુ નહીં પ્લે નોટ એક્ટિવ એવું લખેલું એસી વેન્ટ જો S ક્લાસ તો કેટલી જોરદાર લાગે એવું છે મર્સિડીઝની બધી જૂની નાની ગાડીઓ વિન્ટેજ કાર છે હા ઘડિયાળ સચિન 45,000ની સચિન 45,000ની સારી 38,000
મસ્ત જો આજે 20,000ની ગાડી છે ને મર્સિડીઝની 16,000. હું તો સુકેસ મૂકી શોકેસમાં નહીં મૂકેલી એમની વિન્ટેજ આવી બધી ગાડીઓ આવતી હતી કહેજો આ રીત સસ્તામાં સસ્તી તૂટેલું જ છે ખાલી અડધું ખરું ને વજન જો ખાલી જવાય જ ને આવી ને આ જો હમ એ 4,000 ના ભાઈ બરોબર હો મને હા આપણે તો આવી ગયો આ રી ટોપીઓ જો 5,000 રૂપિયાની આવી લોગો પરફ્યુમ મર્સિડીઝના એ ટોપી 5,000 રૂપિયાની હું માપ 100,000 હોય એવું પહેરી જો તો ગજ 6,000ની ટોપી સચિન પહેરી તો જો ગજ મર્સિડીઝની 6,000ની ટોપી પહેરાવ સચિન 6,365ની ટી શર્ટ 10,000 હા રી જો છોકરા માટે 10,000 પણ 10,000ની ટી શર્ટ ગઈ મર્સિડીઝની તો ભાઈ પ્રીમિયમ એટલે પ્રીમિયમ શું કહેવું પ્રીમિયમ વસ્તુ પ્રીમિયમ લોકો લેવા એવું કામ હવે બાલાજીને પ્રીમિયમ થઈ ગયા હા હવે બાલાજીને કહે છે અમારે પ્રીમિયમ થઈ ગઈ હવે અમને ઘરેથી પ્રીમિયમ માણસમાં આવી ગઈ હા સચિન સચિન આ વાત છે ને આમના પહેલાં લોકલ માણસ માણસ છે હવે પ્રીમિયમ શોરૂમ એટલે પ્રીમિયમ માણસની ગણત છે જો આ કપ બેલ્ટ જો 17,000નું શું પેલે આ ગાય છે મર્સિડીઝની 2.5 કરોડની ગાડી ને જો એમ્બે મેબેક સચિન અને એમ્બે લાઈટ જોશે સીટ પાછળ તો આ બધી ગાડીઓ રાતે જે લાગે ને અંદરથી જોતી ગજબ લાગે હા હાર્દિક પંડ્યા ને ચલો ગાઈસ જો આ ગાડી જો આ બધી ગાડી હા ને રાતે તો ગજબ લાગે ને શું એમ મર્સિડીઝની જે મોંઘી હશે ને જો ઊંચી સી ક્લાસ આ માયબેક એ બધાના આવશે ચલો આપણે જો આપણે આ લઈએ નહીં ગામડા અને ગામડામાં લઈએ તો ભાઈ ખાલી અને એટલે પ્રોફેશનલ વ્યક્તિ લે એટલે એમને તો કોઈ તોડ જ નહીં બંગલા અંદાજાથી ત્યાં ચાલ જી વેગન બતાવતા ને જો ગાય સાહેબ મેં બેગ આ 3.5 કરોડની 3.5 કરોડની ગાય જો હું તમને ગાડી અંદરથી બતાવું જબરજસ્ત નસીબ છે મારું ગાડી બેસવાનું ખાલી એટલે બેસી તો લઈશું જો ગાય પાછળ બેસ ગાય છે એમ્બિયન લાઈટ તો જો એ નહીં આ રે ઊંચું થાય પગ લોબા થાય એ નહીં પણ આજે જો મેં બેગ કહેવાય રિયલ એસ્ટેટ ઇન અમદાવાદ જો ગાડી તો જો સાઉન્ડ સિસ્ટમ તો કેવું પણ ના પર અમને જોવા આવતું ગાઈસ મેં બેગ જબરજસ્ત એ હું તમને બીજી ગાડી એ જો બતાવું આ તો ફરફરત કરે બહાર નીકળ અંદર જાય એ તો સ્પીકર એવો ભલાજીનો ફોટો લેવા નહીં એ સચિન આ બાજુ ફોટો વાળો જો આવ્યું બોલો તું મેં બેગ ભલાજી આવો મેં બેગ જો મેં બેગ છે ભલાજીને અમારે કઈ ગાડી બુક કરી આપણે જો કહેવા નહીં ગાડી અમે આખી ડિફરન્ટ બુક કરી છે ગાઈસ નક્કી કરી હતી કઈ અલગ ને આખી ડિફરન્ટ ગાડી બુક કરી એ ગાઈસ કયો ગાઈસ ઓ ભલાજી ગાઈસ એ ગાઈસ અહીંયા આવો તમે રોહિત શર્મા બતાવો હા હાર્દિક પંડ્યા પણ આમાં કમ્ફર્ટ નહીં હોય એટલો બધો સચિન પેલા જેટલો તો પણ તું ખાલી અંદર નહીં ખુલતી આમ ખુલે જા અંદર તો જો ખાલી ગાઈસ ફક્ત બી જી વેગન ગાઈસ આ છે આપણી જી વેગન લેવી હતી ના ના ભાઈ તું કહો છો ને કમ્ફર્ટ કરો અરે ખોટી હાલવાનો કરી અહીંયા તમે 500 કરોડનો માલિક છે સપોર્ટ કર દો કેશ પેમેન્ટ કર દો હા મેં કીધું તું હું કે જી વેગન લઈ લઈએ આપણે ઓનલાઈન ટ્રાન્સફર કર દો થઈ જાય બધું ના રોકડા નહીં રાખવાના ઘેર 1 રૂપિયા हम रोकड़ा में लेता नहीं
અને રાખતા નહીં રે આ પેલી સૌરવ જોશીને એલવીસ યાદવ જોડી છે ને એનાથી મોંઘી હકાય હાર્દિક વાળી હા જો અને યાદ કલર ના છે પાછળ ડિસ્પ્લે બધું આ તો ગાડી લઈને નીકળો ને સચિન અને આમ જાય ને 200 જો જી વેગન G63 હલે આજે G63 આપણો આ રીલે છે E ક્લાસ નકર C ક્લાસ બસ આ બ્લુ કલર આખા શોરૂમમાં અલગ દેખાય તો ગાઈસ ફાઇનલી હવે ગાડી બુક કરાવીને નીકળી ગયા છે ઘરે કમ્પ્લીટ થઈ ગયું પેમેન્ટ ઓકે તો ચલો ગાઈસ હવે ક્યાંક જશું આગળ નાસ્તો પાણી કરીએ એટલે આ ક્લચ વાળું ને હું તો કહું ઓટો હા મિસ્ટેક થઈ ગઈ થોડી તો ચલો ગાઈસ ઇનોવા લઈને આવી ગઈ અમે હા પેલો વિચાર પડ્યો પણ તો ગાઈસ અમે હવે ઘરે આવી ગયા મસ્ત મજાની ગાડી બુકિંગ કરાવી તમારી મસ્ત મજાની ગાડી બુકિંગ કરાવી દીધી કાલો તો કાલો આપણે એવી ગાડી ક્યારે લે તું મોટો થયો એટલે લઈ લઈએ ને તમે પૈસા તમારા નહીં તાન લઈ લેજો થોડું કમાઈએ પછી તો ગાઈસ બ્લોગ ફટાફટ કન્ટિન્યુ આમ જોતા રહો તો કમાઈએ એવું કેવું લાખ વ્યૂ આવી તો વારામાં આવી જાય કેવું કાલો તો મનુ તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જઈને કશું મસ્ત મજાની ગાડી બુક કરીને આવી થેન્ક યુ બાય એટલા અમે જમી લઈએ બાય બોલ દો બધા બાય ગાઈસ હવે અમે જમી લઈએ અને ક્રિકેટ મેચ ચાલતા જ મસ્ત મજાની મેચ જોઈએ થેન્ક યુ ફોર વોચિંગ બાય